જય શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં। આજે હું તમારા સાથે શેર કરીશ રક્ષાબંધન ક્યારે છે, ક્યારે શુભ મુહૂર્ત છે, કયા વારના છે, કઈ તારીખના છે, સાથે સાથે કયા મુહૂર્તમાં રાખડી બાંધવી અને ભદ્રાકાળ ક્યારે છે કે નથી, એ બધી માહિતી આ વિડીયોમાં હું તમને જણાવીશ ફ્રેન્ડ્સ। તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો। આપ આ ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે જાણીશું, ભાઈ બહેનના અતૂટ પ્રેમ વિશે જાણીશું। તો ફ્રેન્ડ્સ, 2025માં રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને ભદ્રાકાળ। રક્ષાબંધનનું પર્વ શ્રાવણની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, ત્યારે જાણીએ કે આ વર્ષે આ પર્વ કઈ તારીખે ઉજવાશે અને રાખડી બાંધવાનો શુભ સમય શું છે। રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો તહેવાર છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। શ્રાવણ મહિનો 25 જુલાઈ શુક્રવારથી શરૂ થશે। તો જાણીએ રક્ષાબંધન ક્યારે અને કયા તારીખે ઉજવાશે, શું છે શુભ મુહૂર્ત। રક્ષાબંધન એ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે, જે હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે। આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જેમાં બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને લાંબા આયુષ્ય સુખની કામના કરે છે। બદલામાં ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે અને ભેટો, સોગાદો ઇત્યાદિ આપે છે। ઘણીવાર લોકો રાખડી બાંધવાના શુભ સમય વિશે ઘણા પ્રશ્નો પૂછે છે। શાસ્ત્રો અનુસાર ભદ્ર સમયગાળા દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। તેથી વર્ષ 2025માં રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવશે, રાખડી બાંધવાનો શુભ સમય શું છે અને આ તહેવારને લગતા અન્ય ખાસ પ્રશ્નો, ચાલો આપણે વિગતવાર જાણીએ। ફ્રેન્ડ્સ, વિડીયો જરા પણ પસંદ આવતો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો। વર્ષ 2025માં રક્ષાબંધન ક્યારે? હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધન 2025માં 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે। પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ 2025ના રોજ 2:15 વાગે શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 1:30 વાગે સમાપ્ત થશે। રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત, હવે ચાલો જાણીએ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો છે। રક્ષાબંધનના દિવસે એટલે કે શનિવાર 9 ઓગસ્ટ 2025ના રોજ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત સવારે 5:47થી શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યા સુધી ચાલુ રહેશે। ભદ્રાકાળની અસર, હિન્દુ માન્યતાઓમાં ભદ્રાકાળ દરમિયાન શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન રાખડી બાંધવી પણ અશુભ માનવામાં આવે છે। સારી વાત એ છે કે 2025માં ભદ્રાનો રક્ષાબંધન પર લગભગ કોઈ પ્રભાવ પડશે નહીં। ભદ્રાકાળ 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલાં સમાપ્ત થશે, જેનો અર્થ છે કે બહેનો કોઈ પણ ચિંતા વિના દિવસભર રાખડી બાંધી શકે છે। ઘણા લોકોના મનમાં ભદ્રાકાળ વિશે ઘણા પ્રશ્નો હોય છે, તો ચાલો જાણીએ ભદ્રાકાળના સમય વિશે। રક્ષાબંધન 2025 દરમિયાન ભદ્રકાળ પૂર્ણિમા તિથિથી શરૂ થશે, એટલે કે 8 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 2:15 વાગ્યાથી આ સમય રક્ષાબંધનના એક દિવસ પહેલાંનો છે। ભદ્રકાળ 8 ઓગસ્ટ 2025ના રોજ સવારે
1:52 સમાપ્ત થશે। આનો અર્થ એ છે કે રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલાં ભદ્ર સમાપ્ત થશે અને બહેનો દિવસભર ચિંતા કર્યા વિના બપોરે 1:30 વાગ્યા સુધી રાખડી બાંધી શકે છે। રક્ષાબંધનના દિવસે સવારે સ્નાન કર્યા પછી મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટો અને તેને શુદ્ધ કરો। આ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું ચિત્ર પાયા પર મૂકો અને તેમની પૂજા કરો। શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો। મંત્રનો જાપ કરો। ભગવાનને કેળા, ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો। જીવનમાં સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો। અંતે બહેને ભાઈને તિલક લગાવવું જોઈએ અને રાખડી બાંધવી જોઈએ। રક્ષાબંધન પર આ બાબતોનું ધ્યાન રાખો જેથી કરીને તમને જીવનમાં કોઈ પણ મુશ્કેલી ના આવે। આ દિવસે ભાઈ બહેનોએ એકબીજા સાથે દલીલ ન કરવી, ઝઘડો ન કરવો, કોઈના વિશે ખોટું વિચારવું નહીં। ત્યાર પછી કંઈ પણ આપણે માથાકૂટ ભાઈ બહેન સાથે નથી કરવાની। ઘર અને મંદિરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો। ત્યાર પછી કાળા રંગની વસ્તુઓ કે ભેટ સોગાદો ન આપો। ત્યાર પછી આ દિવસે ભગવાન પાસે પ્રાર્થના કરો કે ભાઈ બહેનની જોડી હંમેશા માટે એવી ને એવી બની રહે અને એકદમ બંને જણા પ્રેમથી રહે એવા ભગવાન પાસે આશીર્વાદ દો। તો ફ્રેન્ડ્સ, આ હતો સાચો સમય, મુહૂર્ત, તારીખ અને વાર। તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ।